નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ। શહેરના વિવિધ વિસ્તારોમાં રંગબેરંગી પતંગો અને ફિરકી દોરાથી ઉતરાયણ। સારો પવન હોવાને કારણે પતંગ રસિયાઓમાં આનંદ। ભર શિયાળે જૂનાગઢની બજારમાં ખાખડીનું આગમન થતા લોકોમાં અચરજ। વિપરીત હવામાનને કારણે ખાખડી આવી હોવાનો અનુભવીઓનો મત। આગામી રવિવારે મહાનગરપાલિકા ઉપરકોટ ખાતે મનાવશે પતંગોત્સવ। નગરજનોને આભને આંબવાના અવસરમાં જોડાવા પદાધિકારીઓની અપીલ। મકર સંક્રાંતિએ દાનમાં આપી શકાય તેવી વસ્તુઓના વિવિધ ઘરેણાં બનાવી મહિલાઓએ નારી શક્તિ કરી ઉજાગર। અને ટી20 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે ભારત કાલે રમશે અફઘાનિસ્તાન સામે 3 ટી20। કાલે રોહિત અને કોહલીનું પુનરાગમન। સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તરાયણને હવે માત્ર 4 કે 5 દિવસ બાકી રહ્યા છે। આગામી રવિવાર અને 14મી જાન્યુઆરીએ પતંગોત્સવની શાનદાર ઉજવણી થશે। પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢમાં પણ ઉત્તરાયણને દિવસે પતંગ ઉડાડવાનું મહત્વ વધી ગયું છે। એ રીતે જૂનાગઢ શહેરની અલગ અલગ બજારોમાં અત્યારે રંગબેરંગી પતંગો, ફિરકી, દોરા, ચીકી અને ખાસ કરીને મકર સંક્રાંતિએ અગાસી ઉપર પતંગ ફિરકીની સાથે નાના બાળકો પણ બ્યુગલ વગાડી શકે, આનંદ કરી શકે તેવી વિવિધ વસ્તુઓનું વેચાણ શરૂ થયું છે। પતંગમાં પણ નરેન્દ્ર મોદીની પતંગો અત્યારે હોટ ફેવરિટ ગણાઈ રહી છે। આ ઉપરાંત સ્પાઈડરમેન, પતંગિયા અને વિવિધ કલરની પતંગોથી જૂનાગઢ શહેરની અલગ અલગ બજારો શરૂ થઈ છે। બહારના વિસ્તારોમાં મંડપ ઊભા કરીને ફટાકડાની જેમ જ પતંગ, ફિરકી, દોરાનું વેચાણ શરૂ થયું છે। આ વખતે ચાઇનીઝ ફિરકી કે ચાઇનીઝ પતંગ બજારમાં જોવા મળતી નથી, જેને કારણે વેપારીઓને પણ રાહત મળી છે। પરંતુ ભારતીય દોરાને માંજો પાઈને પાકો દોરો બનાવવાની પરંપરા આજે પણ શહેરની બજારોમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે, જેમાં રીલની અંદર દોરો વીંટાળીને અત્યારે માંજો પાવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સિઝનલ ધંધો કરતા વેપારીઓ માને છે કે
ઉત્તરાયણના એક અઠવાડિયા અગાઉ પતંગ, ફિરકી, દોરાની ખરીદી શરૂ થાય છે. બાળકો ગુંદર, પટ્ટી સહિતની સામગ્રીઓ ખરીદી કરે છે અને ઉત્તરાયણના દિવસે પણ દિવસભર સારી એવી ઘરાકી નીકળતી હોય છે. અત્યારે પવન સારો હોવાને કારણે પતંગ રસિકોમાં પતંગ ઉડાડવાનો વિશેષ આનંદ દેખાઈ રહ્યો છે. મારું નામ પ્રતિક ગુલ છે, ખડિયા ગામ. અમે લોકો પતંગની તૈયારી માટે આવ્યા છીએ. દોરાની ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ પતંગ અમે ચગાવતા નથી, માત્ર ઇન્ડિયન દોરી ચગાવીએ છીએ. બરાબર છે. પર્વ એકદમ જબરજસ્ત મનાવશું, બધી તૈયારી સાથે. મારું નામ કિશનભાઈ ખીમજીભાઈ કટારિયા છે. હું સિઝનની ધંધો કરું છું અને લગભગ 15થી 17 વર્ષથી હું સિઝનની ધંધો કરું છું. પતંગ છે, દિવાળી છે, રક્ષાબંધન છે. ત્યારે અત્યારે જે સિઝન હાલે છે મકર સંક્રાંતિ. હવે મકર સંક્રાંતિના દિવસો 5 થી 7 દિવસ રહ્યા છે, જેથી કરીને અત્યારે ફિરકી છે, દોરા છે, પતંગ છે, નવી નવી વેરાયટીઓ છે, નવી નવી આ ડિઝાઇનની પતંગો આવે છે. તે મકર સંક્રાંતિ વિશે કહીએ તો ચાઇનાનો બહિષ્કાર છે. ચાઇનાની કોઈ દોરી નહીં, કોઈ પતંગ નહીં. જે કાંઈ છે આપણે ગૃહ ઉદ્યોગનો માલ, દોરા છે ને અંદર કાચ નાખતા પહેલાં, હવે કોઈ કાચ નથી નાખતું, સાદાઈનું. ગરાગી તો અત્યારે સારી છે, પણ આ ફેરે માહોલ બહુ સારો લાગે કેમ કે ચાઇના નથી મળતું ને, એટલે માહોલ બહુ સારો છે. ભર શિયાળે જૂનાગઢની બજારમાં ખાખડીનું આગમન થતા લોકોમાં અચરજ વ્યાપ્યું છે. હજુ જાન્યુઆરી મહિનો છે, આંબે મોર બેસવાની સીઝન છે, ત્યારે જ નાની નાની કાચી કેરી કે જેને આપણે ખાખડી તરીકે ઓળખીએ છીએ તે કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે. અલબત્ત તેનો ભાવ પણ અત્યારે દાંત ખાટા કરી નાખે તેવો છે. 100 ગ્રામ ખાખડીનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા બોલાઈ રહ્યો છે. આમ છતાં કાચી કેરીનું અથાણું ખાવાના શોખીન લોકો ખાખડીની ખરીદી કરી રહ્યા છે. અનુભવીઓ માને છે કે જે રીતે પાછલા મહિનામાં વિપરીત અસર થઈ હવામાનમાં સમયાંતરે પલટા આવતા રહ્યા, જેને કારણે આંબા ઉપર તેની અસર દેખાઈ રહી છે ને કાચી કેરીઓ અત્યારે જે ખરી પડી છે, જે બજારમાં ખાખડી સ્વરૂપે અત્યારે વેચાઈ રહી છે. હજુ પણ ખાખડીની સાઈઝ મોટી થશે અને ધીમે ધીમે કાચી કેરી શરૂ થશે, પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ખાખડી લોકોને ખાવા મળશે અને પણ મોંઘા ભાવે ખાવા મળશે, તેમ રેકડી ધારકો કહી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત મકર સંક્રાંતિએ સાર્વજનિક પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવીનીકરણ પામેલ ઉપરકોટના કિલ્લામાં સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી કોર્પોરેશન પતંગોત્સવની ઉજવણી કરશે, જેના તૈયારીના ભાગરૂપે ગઈકાલે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા વગેરે ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી. કયા ભાગ ઉપરથી પતંગ ઉડાડવામાં આવે તો સાનુકૂળ પવનને કારણે પતંગ સારો ઉડી શકે તે માટે અલગ અલગ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ મેયર અને ડેપ્યુટી મેયર શ્રીના પદાધિકારીઓએ આભને આંબાનો આ અવસર જૂનાગઢ વાસીઓ મન મૂકીને આનંદ સાથે કરે અને ઉપરકોટમાં પતંગોત્સવની મજા લે તેવી શાનદાર અપીલ પણ કરવામાં આવી છે. દરેક નાગરિક દીઠ 25 રૂપિયા ટોકન ફી રાખવામાં આવી છે અને 25 રૂપિયામાં ઉપરકોટના કિલ્લામાં પતંગોત્સવમાં જૂનાગઢનો કોઈ પણ શહેરીજન ભાગ લઈ શકશે તેવી જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ખૂબ આનંદ સાથે જણાવવાનું કે આવતી મકર સંક્રાંતિ 14 તારીખના આપણે સવાણી ગ્રુપ તેમજ મહાનગરપાલિકા દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરેલું છે અને આ આયોજન 14 તારીખે સવારથી સાંજ સુધીનું છે ને તેમાં પતંગ રસિયાઓ હોય જેમને પણ આમાં આવવાની ઈચ્છા હોય તે લોકોએ ઉપરકોટથી ટિકિટ 25 રૂપિયા ટિકિટ રાખેલી છે અને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. તો આ 2 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવી લે અને ટિકિટ પણ મેળવી લે, એટલે આપણે આ કાર્યક્રમ ખૂબ સારી રીતનો થાય અને બધા જ આમાં સહકાર આપે અને બધા જ જે પતંગ રસિયાઓ હોય તે બધા જ ભેગા થઈ અને સાથે પતંગ ઉડાડી અને મજા કરીએ. 8મી તારીખે ઉત્તરાયણનો દિવસ છે. આખા દેશમાં પતંગ લોકો ઉડાડતા હોય છે, પોતપોતાના અગાસી ઉપર કે હરેક જગ્યાએ આખો દિવસ આનંદ માણતા હોય છે. આ વખતે કોર્પોરેશન અને સવાણી ગ્રુપ ઉપરકોટમાં પતંગ ઉત્સવ ખાસ મનાવો એના માટે આજે અમે કોર્પોરેશનમાં પણ આયોજન કર્યું છે. ત્યાં રજિસ્ટ્રેશન પણ ચાલુ થઈ જશે
અમે ખાસ કરીને ઉપરકોટના સવાણી ગ્રુપને એવું કીધું છે કે ભાઈ તમે ટિકિટ જે 50 રૂપિયા લ્યો છો એટલા નહીં, 25 રૂપિયા જ લેવાના. એટલે અમે પણ અહીંથી ને બધા કોર્પોરેશન તરફથી પણ પતંગ અને દોરા અને એ બધું લઈ જવું, પણ ત્યાં પણ તમને જમવાથી માંડીને બધું મળશે, પણ એ તમારે તમારી રીતે પેઇડ કરવાનું આવશે. પણ ટૂંકમાં જેને બુકિંગ કરાવવું હોય એ કાલથી ને રૂબરૂ પોતાનું આધાર કાર્ડ લઈ અને ઉપરકોટમાં જઈ અને 25 રૂપિયામાં જ એની ટિકિટ મેળવી લઈ. તો ઉત્તરાયણને દિવસે જૂનાગઢમાં કાર્યરત સિનિયર સિટીઝન મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સભ્યો માટે મમરાના લાડુ ખાવાની હરીફાઈ યોજવામાં આવશે. સવારે 9 કલાકે ગાયત્રી મંદિર શક્તિપીઠ ગિરનાર રોડ ઉપર આ હરીફાઈ યોજાશે, જેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વિભાગ રાખવામાં આવ્યા છે. ભૂતકાળના રેકોર્ડ આ મમરાના લાડુ ખાવાની સ્પર્ધામાં તૂટશે કે કેમ તેની ઉપર સિનિયર સિટીઝન મંડળના સભ્યોની મીટ મંડાઈ છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ હરીફાઈ યોજાય છે, જેમાં પ્રથમ ક્રમે આવનાર બેન 2 મિનિટમાં 12 થી 14 લાડુ આરોગી જાય છે, જ્યારે ભાઈઓ પણ 16-17 લાડુ ખાઈને મમરાના લાડુ ખાવાની આ હરીફાઈને સફળ બનાવે છે. ત્યારે જોવાનું એ છે કે ગાયત્રી મંદિર ખાતે યોજાનારી હરીફાઈમાં મમરાના લાડુ ખાવાનો રેકોર્ડ તૂટશે કે કેમ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ એટલે કે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આડે હવે માત્ર 12 દિવસ બાકી રહ્યા છે. સમગ્ર દેશમાં એક અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઉત્સાહમાં જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ પોતાનું તેલનું સિંચન કરે છે. પાછલા એક અઠવાડિયાથી મારા રોમ રોમમાં રામ શીર્ષક અંતર્ગત અમે રામલલ્લા અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે લોક ભાગીદારી નોંધાવી છે. આજના મણકામાં આપણે જૂનાગઢના એડવોકેટ અને
લાયન્સ ક્લબ ગિરનારના સ્થાપક એવા જય કિશન દેવાણી પાસેથી રામ મંદિરનો મહિમા સાંભળશું તો લોક ગાયક રાજુ ભટ્ટ પણ રામચંદ્રજી મહારાજ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરે છે. જય શ્રી રામ મિત્રો, જીટીપીએલ દ્વારા રોમ રોમમાં રામ જે સિરીઝ ચાલુ કરવામાં આવી છે ને મિત્રો, ત્યારે ખરેખર હૃદયમાંથી રામ આવે અને હૃદયનો રામ આપણે એવું કહે કે આ હિન્દુત્વની ભૂમિ છે. આપણી અયોધ્યા નગરી છે ને, એ અયોધ્યા નગરી સીમિત નહીં રહે પણ સમગ્ર દેશમાં ગામે ગામ ને શેરીએ શેરીએ અયોધ્યા અને રામલલ્લા બિરાજવાના છે. અને એ તો જ્યારે 22મી જાન્યુઆરીએ જ્યારે શ્રી રામલલ્લા નિજ મંદિરમાં આવશે અને સમગ્ર એ પ્રસંગ એક અલૌકિક પ્રસંગ હશે અને દેશની જનતા, વિશ્વના ક્ષત્રિયો, વિશ્વના હિન્દુઓ જ્યારે જય શ્રી રામનો નારો લગાવશે ને, ત્યારે આપણા હૃદયમાં પણ એક રામ જાગવાનો છે. અને આવો જ રામ મારા, તમારા અને આપણા સૌના હૃદયમાં કાયમી જાગે, એના માટેનો આ પ્રયાસ હું જીટીપીએલ ને વંદન કરું છું. અને મિત્રો, આપણે સર્વે લોકોએ આજથી જ હું એમ કહું કે 22 જાન્યુઆરી સુધી રામમય થવાનું છે, રામે રામ કરવાનું છે અને રોમ રોમમાં રામ વસાવાના છે. અને 22 તારીખ પછી પણ કાયમી આપણા હૃદયમાં રામ રહીએ, માણસાઈની સુવાસ આપણામાંથી પ્રગટતી રહીએ અને મર્યાદા પુરુષોત્તમ રામ જેવું જીવન આપણે સૌ જીવીએ, એવી હું શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આપ સર્વેને અયોધ્યા પર્વની અને રામ જન્મભૂમિના પર્વની અને રોમે રોમાં રામ વસવાના છે ને, એની શુભેચ્છાઓ પાઠવું છું. મને જણાવતા અતિ આનંદ થાય છે કે જીટીપીએલ જેને એક સિરીઝ શરૂ કરી છે, રોમ રોમ ને રામ, 22 તારીખે સમગ્ર વિશ્વ, એકલું ભારત નહીં પણ સમગ્ર વિશ્વ જેના આનંદ અને ઉલ્લાસની રાહ જોતું હતું, એ ઘડી આવી ચૂકી છે. ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરમાં પ્રવેશ કરવાના છે. આપણે આપણા હૃદયમાં રામને પ્રગટાવી અને જન્મથી લઈ અને મૃત્યુ સુધી રામ હૃદયમાં જ છે. અયોધ્યા જવાની જરૂર નથી ને કદાચ અયોધ્યા પહોંચી પણ ન શકીએ, પણ આપણે જ્યાં રહીએ છીએ એ એરિયામાં, જે શહેરમાં, જે નગરમાં, જે ગામડામાં, ત્યાં આપણા ઘરમાં રામ નામનો એક દીપ પ્રગટાવી અને પરમાત્મા રામના નિજ ગૃહના પ્રવેશમાં આપણે સૌ આનંદની લાગણીને વ્યક્ત કરીએ. હું મારા હૃદયની શુભકામના પાઠવું છું જીટીપીએલને, કારણ રામ રામ રટતે રહો, ધીરજ રાખો મન ધીર, કોક દિન કાર્ય સુધારશે, કૃપા સિંધુ રઘુવીર. એવા રઘુવીર નો આ જે આનંદ અને ઉલ્લાસનો પ્રસંગ છે, આપણે સૌ ભાવસભર ઉજવીએ. જય શ્રી રામ. જૂનાગઢમાં નારી શક્તિ ગ્રુપ દ્વારા તાજેતરમાં રેડક્રોસ હોલ ખાતે એક નવતર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા એ પ્રકારની હતી કે મકર સંક્રાંતિમાં જે વસ્તુઓનું આપણે દાન પુણ્ય કરી શકીએ એ વસ્તુઓના ઘરેણા એટલે કે ઓર્નામેન્ટ્સ બનાવવાના રહેશે, જેમાં ખાસ કરીને તલ, ચીકી, ધાણા, ગાજર અને જીંજરા જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને બહેનોએ ઓર્નામેન્ટ્સ એટલે કે બંગડી, નથ, હાર વગેરે બનાવ્યા હતા અને લોકો માટે એક નવી વાત પૂરી પાડી હતી. નારી શક્તિ મહિલા મંડળમાં ભાગ લેનાર બહેનોએ કહ્યું કે આપણે મકર સંક્રાંતિએ જે દાન પુણ્ય કરીએ છીએ અથવા તો જે આરોગીએ છીએ એના ઓર્નામેન્ટ્સ બનાવવાનો આ એક નવો વિચાર આવ્યો છે. ત્યારે મહિલા સશક્તિકરણના આ પ્રયાસમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગાજરથી લઈ ચણા, તલ, જીંજરા વગેરે વસ્તુઓમાંથી જે ઘરેણા બનાવવામાં આવ્યા હતા તેનું સુંદર નિર્દેશન પણ હોલ ખાતે સંપન્ન કરવામાં આવ્યું હતું. મીરાબેન ઠકરા. આજના નારી શક્તિ ગ્રુપમાં મકર સંક્રાંતિમાં દાનમાં દેવાતી વસ્તુઓનું ઓર્નામેન્ટ્સ બનાવવાની કોમ્પિટિશન હતી, જેમાં મેં આજે ભાગ લીધેલો છે. તેમાં મેં જીંજરા છોલી, ચણા અને ડેકોરેશન માટે કાળા તલ અને ગાજરનો ઉપયોગ કરીને મેં ઓર્નામેન્ટ્સ બનાવ્યા છે. એમાં મેં ગળાનો હાર, કાનની બુટ્ટી, વીંટી, બ્રેસલેટ અને ટીકો એ બધા ઓર્નામેન્ટ્સ મેં બનાવ્યા છે. બહુ મજા આવે એવું છે, બહુ સરસ છે. બધાએ અલગ અલગ બહુ સરસ બધા બનાવેલા છે અને અમને બીજી અનેક સ્પર્ધાઓ રમાડેલી છે, એમાં પણ ખૂબ જ આનંદ આવ્યો છે. હું પૂજાબેન વસંત, નારી શક્તિ જુનાગઢ. આજે અમારો પ્રોગ્રામ હતો કે સંક્રાંતમાં અપાતી, દાનમાં અપાતી વસ્તુના ઓર્નામેન્ટ્સ બનાવવાના. તો એમાં ઘણા બહેનોએ પાર્ટિસિપેટ કર્યું છે, બહુ મહેનત કરી છે.
જેમાં જીંજરા, ગાજર, માંડવીના સિંગદાણાના બી, ડ્રાયફ્રૂટ એવી બધી વસ્તુ વાપરીને એ લોકોએ સરસ મહેનત કરીને બનાવેલું છે. કોઈએ 5 વસ્તુ બનાવી, 6 બનાવી છે, એમાં ઘડિયાળઈ બનાવી છે. એટલે બધાનો બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે. સાથે સાથે એક ગેમનું આયોજન કર્યું હતું અને આજે અમારી આ વર્ષનો છેલ્લો પ્રોગ્રામ છે. એના માટે થઈને નારી શક્તિ તરફથી જેટલા મેમ્બર આવ્યા છે એને બધાને લાઈવ ઢોકળા આજે આપવાના છે અને અનલિમિટેડ આપશું. એટલે એ પણ અમે આજે રાખ્યું છે. જૂનાગઢમાં મધુરમમાં આવેલ મુંડિયા સ્વામી હોલ ગાયત્રી મંદિર ખાતે તાજેતરમાં આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાપરડાના જય અંબે હોસ્પિટલના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં વિવિધ રોગના ડોક્ટરોએ પોતાની માનદ સેવા પૂરી પાડી હતી. જગદીશ અબોટી બ્રહ્મ સમાજના ઉપક્રમે આ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં જય અંબે હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ અબોટી બ્રહ્મ સમાજના પ્રમુખ ચિરાગ જોશીએ કહ્યું કે સહકાર્યકરોની જેમતને કારણે આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો છે, જેમાં આંખના રોગ, હાડકાના રોગ, ચામડીના રોગ અને હૃદય રોગ સહિતના અલગ અલગ રોગના નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને દર્દીઓનું નિદાન કર્યું હતું, તપાસ્યા હતા અને જરૂરી તબીબી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. મુંડિયા સ્વામી હોલ અને ગાયત્રી મંદિર ખાતે યોજાયેલ આ કેમ્પને કારણે મંદિરનો હોલ ભરચક થઈ ગયો હતો અને મોટી સંખ્યામાં દર્દીઓએ તેમજ જગદીશ અબોટી બ્રહ્મ સમાજના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. હું ચિરાગ જોશી, શ્રી જગદીશ અબોટી બ્રહ્મ સમાજ પ્રમુખ. આ નિદાન કેમ્પની અંદર સર્વજ્ઞાતિના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલો છે. તેમજ આ કેમ્પની અંદર જે કોઈ વ્યક્તિઓ પાસે માનો કે કદાચ આયુષ્યમાન કાર્ડ ના હોય તે લોકોના પણ તમામ ઓપરેશનો ફ્રી ઓફ કોસ્ટની અંદર થવાના છે. તેમજ આ કાર્યક્રમની અંદર અમને જેણે પૂરતો સાથ સહકાર આપ્યો છે એવા મુંડિયા સ્વામી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જે કે ભટ્ટ સાહેબ, અજીતભાઈ પંડ્યા તેમજ તેનું તમામ ટ્રસ્ટી મંડળ અને અદિતિ મેડિકલ સ્ટોર મધુરમ, જેનો પણ અમને ખૂબ સહકાર મળ્યો છે. અને જગદીશ અબોટી બ્રહ્મ સમાજ વતી અને તમામ મારી જે ટીમ જે છે એ વત્સલભાઈ પંડ્યા, દિવ્યેશભાઈ પુરોહિત, ભાવેશભાઈ પાઠક, મેહુલભાઈ પુરોહિત, યશભાઈ પરમાર, યશભાઈ ચુડાસમા તેમજ રાજભાઈ પુરોહિત, આખી અમારી ટીમે ખૂબ જહેમત ઉપાડી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ અને મહેનત ઉપાડેલી છે અને મહેનત કરેલી છે. જૂનાગઢમાં રાણાઓ ચોક સ્થિત ભારત ગેસ એજન્સીના સંચાલક રોહિત ભટ્ટની યાદીમાં જણાવ્યા અનુસાર ઇન્ડિયન ગેસના ગ્રાહકોએ કેવાયસી કરાવવું ફરજિયાત બનશે અને હવેથી ઓનલાઈન કેવાયસીની સિસ્ટમ થઈ ગઈ હોવાને કારણે ઇન્ડિયન ગેસ એટલે કે ભારત ગેસના દરેક ગ્રાહકોએ રાણાઓ ચોક સ્થિત ઇન્ડિયન ગેસ એજન્સીની મુલાકાત લઈને ઓનલાઈન કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
ત્યારબાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં એસટી કચેરી ખાતે આજે મધુર સોશિયલ ગ્રુપના સૌજન્યથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એસટીમાં ફરજ બજાવતા કર્મચારીઓની સાથે ડ્રાઈવર અને કંડક્ટર પરિવારે પણ ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું. મધુર સોશિયલ ગ્રુપના આયોજિત આ કેમ્પમાં બહારગામના પણ કેટલાક સ્ટાફ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. એક માનવતાના આ યજ્ઞમાં યોગદાન એટલે કે આહુતિ આપવાની જે તક મળી છે તે અમે ગુમાવશું નહીં તેમ જણાવીને એસટીમાં ફરજ બજાવતા કંડક્ટર મિત્રોએ હોંશે હોંશે પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું અને અકસ્માતમાં જરૂર પડે જે દર્દીઓને રક્તની જરૂર હોય તેમને સિવિલ હોસ્પિટલમાંથી રક્ત મળી રહે તે અભિયાનમાં પોતાનો સાથ સહકાર આપ્યો હતો. ડેપો મેનેજર વી.એમ. મકવાણાએ આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સ્ટાફ પરિવારનો પણ આભાર માન્યો અને રક્તદાતાઓનો પણ આભાર માન્યો. હું વી.એમ. મકવાણા, એસટી ડેપો મેનેજર જુનાગઢ. હાલમાં જે અમારા જીએસઆરટીસી નિગમ દ્વારા જે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત જે અલગ અલગ ડેપો ઉપર પ્રોગ્રામ થયેલા છે એના અનુસંધાને જે છે આજે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ડેપો ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં મધુર સોશિયલ ગ્રુપ GMERS ના સંયુક્ત ક્રમે અમે બ્લડ ડોનેશન જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને બીજા જરૂરિયાતમંદ જે દર્દીઓ જે છે એના માટે બ્લડ ડોનેશન કેમ્પ કરીને લોહી બ્લડ એકત્રિત કરેલ છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પમાં મધુર સોશિયલ ગ્રુપના સલીમભાઈ ગુજરાતી તેમજ અમારા માન્ય સંગઠનોના જે હોદ્દેદારો જે છે એને પૂરતો સહયોગ આપેલ છે. મારું નામ પ્રફુલભાઈ સોલંકી, જુનાગઢ ડેપોમાં એસટી કંડક્ટરમાં ફરજ બજાવું છું અને જુનાગઢ વિભાગ મજૂર મહાજન મહામંત્રી તરીકેની ફરજ બજાવું છું. આજરોજ જુનાગઢ ડેપોમાં મધુર સોશિયલ ગ્રુપ તેમજ સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું, જેમાં વિભાગીય નિયામક સાહેબ, ડેપો મેનેજર સાહેબ, ત્રણેય યુનિયનના આગેવાનો બધા સાથે રહી અને બ્લડ ડોનેશન કેમ્પનું વધારેમાં વધારે બ્લડ ડોનેટ થાય એવા પ્રયત્નો કરેલા અને મેં પણ આજે બ્લડ આપેલું છે. અમારા સાથી કર્મચારીઓએ પણ બ્લડ આપેલું છે અને આવા કાર્યમાં બધા સહયોગ આપેલો છે અને આજે સારામાં સારું બ્લડ ડોનેશન થયેલું છે. ગીતાબેન જગદીશભાઈ રાઠોડ. મને એવું થયું કે હું આવું એક સારું કામ કરું મારા માટે કે કોઈને બીજાને મદદરૂપ થઈ શકે એવું મને એમ આનંદ થયો કે હું આજે કંઈક સારું કામ કરી શકું એમ. આજે યુથ ડોનેશન કર્યું, પહેલી વખત જ કર્યું અને મને બહુ આનંદ થયો કે મારું લોહી બીજાને ઉપયોગ આવી ગયો અને મને આનંદ થયો કે હું કામ કરી શકું સારા એમ. ગઈકાલે સાંજે વંથલી પાસે ટ્રિપલ અકસ્માત થયો હતો, જેમાં એક પ્રવાસ બસ પણ ટક્કર થઈ જતા લગભગ 21 થી 24 જેટલી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અકસ્માત ગંભીર હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 10 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ હતી. 3 કે 4 વિદ્યાર્થીઓને પ્રમાણમાં વધારે વાગ્યું હોવાને કારણે તેઓને સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. આ અંગે 108 એમ્બ્યુલન્સની સેવા પણ પ્રશંસનીય રહી હતી. તો સિવિલ હોસ્પિટલમાં તબીબ, અન્ય સ્ટાફ, પરિવાર અને સેવાભાવી કાર્યકરોએ પણ 108 માંથી તાત્કાલિક તમામ વિદ્યાર્થી દર્દીઓને ઇમરજન્સી વિભાગમાં લઈ જઈને ડ્રેસિંગ અને અન્ય આનુષંગિક સારવાર શરૂ કરી હતી. સિવિલ સર્જન ડોક્ટર કૃતાલ બ્રહ્મભટ્ટે કહ્યું કે અકસ્માત થયો હતો ને એક સાથે એમ્બ્યુલન્સો આવવાની શરૂ થતા અમે લોકો પણ સજ્જ બની ગયા હતા અને તમામ સ્ટાફને એમ્બ્યુલન્સ પાસે ઊભા રહીને તાત્કાલિક વિદ્યાર્થીઓને સારવાર આપવાના આદેશ પણ કરવામાં આવ્યા હતા. બીજી તરફ આણંદના જે સ્કૂલ પ્રવાસની બસ હતી તેના સ્ટાફ પરિવારે પણ સિવિલના સ્ટાફની અને 108 ના કર્મચારીઓની ભરપૂર પ્રશંસા કરી હતી. સદનસીબે વિદ્યાર્થીઓ હેમખેમ રીતે પોતાને વતન રવાના થયા હતા અને કોઈ મોટી જાનહાનિ કે મોટી ઈજા થઈ નથી. નમસ્કાર, હું ડૉક્ટર કૃતાલ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ. આજરોજ એક અનિચ્છનીય બનાવ બનેલ છે, જેમાં આણંદ પાસેના આસોદર ગામની એક પ્રવાસની બસને અકસ્માત નડેલ હતો. વંથલી પાસે અકસ્માત થયેલ છે. તેમાંથી અત્યાર સુધીમાં કુલ 13 દર્દીઓ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહેલ છે. પ્રાથમિક સારવાર આપી દીધેલ છે, ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહેલ છે અને 2 દર્દીઓને વધારે માથાના ભાગે હેડ ઇન્જરી હોવાથી તેઓને અત્રે સારવાર ના આપી શકાય તેમ હોય રિફર કરવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ
પેરામેડિકલ સ્ટાફ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની ટીમ અત્રે હાજર છે તથા તમામ પેરામેડિકલ સ્ટાફ પણ ઉપલબ્ધ છે. મારું હિતેશ પટેલ. ક્યાંથી આવો છો? આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસુદર ગામથી આવીએ છીએ. અને કઈ રીતની ઘટના બની? એટલે સામેની સાઈડ એક બાઇક ને ગાડીનો એક્સિડન્ટ થયો અને ગાડી જોડે પાછળ એક મિની બસ કે બસ હતી ને એ એક્સિડન્ટ થયો એટલે એ પલટી મારીને આ બાજુ કૂદીને ડિવાઈડર કૂદીને આ બાજુ એટલે અમારી બસ જોડે પાછળના ભાગે થોડી અથડાઈ. કેટલા બાળકોને લાગ્યું છે? એટલે 10-12 છોકરીઓને થોડુંક વાગ્યું છે. અત્યારે કઈ રીતે બધા જુનાગઢ અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. કોઈ ગંભીર છે કે સામાન્ય? ના, એ ગંભીર એવું સિરિયસ જેવું નથી કોઈ બહુ એટલું બધું. 1-2 છોકરીઓને થોડુંક વધારે વાગ્યું પણ એવું સિરિયસ જેવું નથી. મહેન્દ્રસિંહ ચૌહાણ, 108 પ્રોગ્રામ મેનેજર, જુનાગઢ જિલ્લો. આજ રોજ સાંજના સમયે વંથલી ગુરુકુલ હાઈવે પાસે એક મલ્ટિપલ વ્હીકલનો અકસ્માત સર્જાયો હતો. શરૂઆતમાં વંથલી 108 5 થી 7 મિનિટમાં ઘટના સ્થળે પહોંચવામાં આવેલી હતી અને ત્યારબાદ સ્થળ પર જોતા ઘણા બધા વિક્ટીમ હતા. વંથલી 108 એડિશનલ હેલ્પ તરીકે અન્ય એમ્બ્યુલન્સો મંગાવવામાં આવેલી હતી, જેમાં 5 થી 7 જેટલી 108 એમ્બ્યુલન્સ અન્ય અસાઇન કરવામાં આવેલી હતી. ઘટના સ્થળે 15 થી 17 જેટલા દર્દીઓને પ્રથમ વંથલી CHC શિફ્ટ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવેલા હતા. તો બીજી તરફ જુનાગઢ એસટી ડેપોમાં ગઈકાલે અચાનક જ એક બસ ધડાકાભેર દિવાલ સાથે અથડાતા દિવાલ તો તૂટી ગઈ પરંતુ 2 થી 3 મોટરસાઇકલને પણ નુકસાન થયું. ડ્રાઈવર સ્ટીયરિંગ ઉપર બેઠા હતા કે એમને બસ ટક્કર થઈ ગઈ તે અંગે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ અકસ્માતને કારણે એસટી ડેપોની બહાર ક્ષણિક અફડાતફડીનો માહોલ મચી ગયો હતો. એસટી ડેપોના બહારને ભાગે પણ અનેક ચા પાનની દુકાનો અને નાની મોટી હોટલો આવેલી છે. લોકો ત્યાં વાહન પાર્ક પણ કરતા હોય છે, ત્યારે ત્યાં પાળી પાસે ઉભેલી એક બસ અચાનક જ ધડાકાભેર દિવાલ સાથે અથડાઈ હતી. દિવાલ આખી તૂટી ગઈ, એસટીની મિલકતને નુકસાન થયું અને 2 થી 3 મોટરસાઇકલને પણ સારું એવું નુકસાન થયું છે. એસટી વિભાગ નિયામક શ્રી અને ડેપો મેનેજરે આ ઘટના કેવી રીતે બની તેની તપાસ હાથ ધરી છે. આ બાજુ અંદર આ બાજુ હતી ગાડી. આગામી જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની ભૂમિ ઉપર T20 વર્લ્ડ કપ રમાવાનો છે, જેની તૈયારીના ભાગરૂપે આવતીકાલથી ભારત અફઘાનિસ્તાન સામે 3 T20 રમશે. પંજાબ ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ ખાતે કાલે સાંજે 7 કલાકે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20 મેચ રમાશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા લગભગ 14 મહિનાના વિરામ પછી T20 મુકાબલામાં ફરીથી મેદાન ઉપર ઉતરશે. ક્રિકેટ ચાહકોમાં એક પ્રકારનો આનંદ છે. અફઘાનિસ્તાનની ટીમ પ્રમાણમાં નબળી ગણી શકાય છે, પરંતુ ક્રિકેટમાં ક્યારેય કંઈ કહેવાતું નથી અને એટલે જ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના આ 3 મુકાબલા પણ કરોડો ક્રિકેટ દર્શકો ટેલિવિઝન ઉપર નિહાળશે. સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મિત્રો મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ. શહેરના વિવિધ વિસ્તારોમાં રંગબેરંગી પતંગો અને ફિરકી દોરાથી ઉભરાય. સારો પવન હોવાને કારણે પતંગ રસિયાઓમાં આનંદ. ભર શિયાળે જૂનાગઢની બજારમાં ખાખડીનું આગમન થતા લોકોમાં અચરજ. વિપરીત હવામાનને કારણે ખાખડી આવી હોવાનો અનુભવીઓનો મત. આગામી રવિવારે મહાનગરપાલિકા ઉપરકોટ ખાતે મનાવશે પતંગ ઉત્સવ. નગરજનોને આ વધે આંબવાના અવસરમાં જોડાવા પદાધિકારીઓની અપીલ. મકર સંક્રાંતિએ દાનમાં આપી શકાય તેવી વસ્તુઓના વિવિધ ઘરેણા બનાવી મહિલાઓએ નારી શક્તિ કરી ઉજાગર. અને T20 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે ભારત કાલે રમશે અફઘાનિસ્તાન સામે 3 T20. કાલે રોહિત અને કોહલીનું પુનરાગમન. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.